છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. હું હે ને અત્યારે તમને કંઈક બતાવવા આવી છે અહીંયા વાડીએ, તો હમણાં બતાવું તમને વાડીએ. જો અમારું ઘર દેખાય પાછળ. વાવ, કબૂતર તો જો બતાવું અહીં સરસના. જો આ બધા ઘઉં છે ને ઉપાડી લીધા છે ને, તો આમાં થોડું થોડું કંઈ ક્યાંય રહી ગયા હોય ને, ખર્યા હોય ને ઘઉં, એટલે કબૂતર ખાય છે. મને કબૂતર બહુ જ ગમે હો. જો તો ઉડા કેવા સરસ લાગે છે. જાય આમ ઉડીને પાછા ફરીને છે. હું એને કબૂતરને જોવા ગઈ હતી. કબૂતર મસ્તીના હતા ને, એટલે વ્હાઈટ ને બ્લેક ને ખાઈ છે ઘઉં કબૂતર. એટલે મેં તમને બતાવું કે અમારી વાડીમાં જો આ રીતે જ સાફ કરી નાખશે, મજૂરની જરૂર નહીં પડે. જો અમારા ગામમાં સાફ સફાઈનું કામ હાલે. આ નગરપાલિકાવાળા હે ને મોકલે સાફ સફાઈ કરવા, બધું મસ્તીનું કરી દેશે સાફ. ઓલું જો બાચકા જેવું છે ને, વાહ બાચકા જેવું, એમાં એ બધું ભરશે. અહીંયા આવશે અમારે ફર્યું સાફ કરવા. એ આ ગામના જે નગરપાલિકાવાળા હોય ને, એ રોડ રસ્તાને બધું ચોખ્ખું કરે સરસ મજાનું. જો તો આ ઉડે હે નોકરા. હમણાં તમને બતાવવા ગઈ હતી ને, હમણાં પણ બહુ જ આવી પડ્યા છે ઓલા ઘઉં છે ને એના હિસાબે. કબૂતર જોવા માટે શેઠ વાડીએ ગઈ. કબૂતર તો અહીંથી જોવાત, તો આવી તડકા ધૂમની ગઈમાં વાડીએ જોવા. જો અહીંયા આવીને બેઠો અમારે અગાસી ઉપર. તમને લોકોને બતાવું કે હું આનું જ્યુસ કેવી રીતે બનાવું છું. અત્યારે હે ને બહુ તડકો હતો, વાડીએ ગઈ ને તમારવા, તો પહેલાં જ્યુસ પી લઈએ. પછી હવે હે ને અમારા મોસંબીની છેલ્લી સિઝન છે હો. પછી પૂરું આ ઉતારી દેશે ને પછી તો બહુ મોડા આવશે. પછી મેંગો ખાવાનું. જો તો મેં હે ને કેવી રીતે કટિંગ કર્યું બતાવું તમને. જો આ રીતે મેં આ બધું કટિંગ કરી લીધું છે ને. હવે તમને બતાવું કેવી રીતે હું કરું છું. તો ચાલો બતાવું તમને કેવી રીતે જ્યુસ બનાવવાનું. જો આ છે ને અહીં રાખવાનું, અને બચ્ચાને ડંકીના વારીએ ખીચવાનું. ડંકી ન હોય આપણે આ બધું છે ને જો હમણાં મસ્ત ગ્લાસ ભરાય છે. અત્યારે ઉનાળામાં બહુ મજા આવે મોસંબીની. મારી એમાં હે ને એની બતરી છે, ખાઈ તો લઈ પણ છતાં એને હે ને જ્યુસ વધારે ગમે, એટલે હું છે ને આમાં જ્યુસ વધારે બનાવું. તો જો આ એક ગ્લાસ રેડી. આખું મેં ધોવા મૂકી દીધું. જો તો આ હે ને પછી આમ બહાર કરી અને આમને નીકળી જાય. જો આ રીતે હે
પછી હું આને ધોઈ નાખીશ હમણાં. જો આ ડેલી હે ને એવા સારું બંધ રાખી, ઓસી ભાગી ન જાય બારોબાર. અને અહીંયા હે ને ઓસીનું આ બાથરૂમ છે. દિવસના ઓસી અહીંયા હોય, રાતે પછી રોંઢે હું આમ બહાર લઈને જાઉં એને. અહીંયા ડેલી રાખી આડી એક, કે બારોબાર ભાગી ન જાય ઓસી. જોઈએ મારા સામું તો અમારો ઓસી જો આ બાજુ જ હોય ફરિયામાં. જો ઈમાનું જમવાનું કાલ રાતે બનાવ્યું હતું ને તો એને બહુ ગમે, અને ખોમોસ કે તો આ ચિકન છે. એમાં બેસી ગયા જમવા. જાજુ નહીં ખાય, પાછા રાતે નહીં જમે એટલે. Huomaat atlo somat. Ima lekhol. שמעת? כן, אני שומעת. אמא לאכול. למה אני צריכה לאכול? בסדר, אמא, צ'את לא הרבה. רגע. જો આ મારી છાશ છે ને, આ ઓલા મેં ધાણા ભાજીના બનાવ્યું હતું ને એ છે. જોઈએ હમણાં આમાં નાખીને બતાવું તમને. અને પહેલાં છે ને પ્લાસ્ટિક કટિંગ કરીને કાઢવું જોઈશે આને. જો મેં આ 2 કાઢ્યા, હવે હું આમાં નાખી દઈશ. હમણાં જોઈજો ઠંડી મસ્તીની છાશ થઈ જશે ધાણા ભાજીની ફુદીનાવાળી. જો તો મારી છાશે રેડી, રોટલી, પછી આ મેં કાલ પલાળ્યું હતું ને કઠોળ એ મિક્સમાં, અથાણું, અને આ મારી બેનપણીએ અડદિયા આપ્યા છે. કાલે હું દેવા ગઈ હતી ને આનું શાક ને રોટલી. તો જો એમાંય જમવા બેસી ગયા. હાલો તમે જમવા, મને ભૂખ લાગી, હું જમી લઉં. મેં અત્યારે જમી લીધું ને, પણ મેં હે ને સાથે શું કર્યું ખબર? જો આ રીતે હે ને મમરા ગરમ કર્યા છે, એટલે હે ને હળદરવાળા કર્યા છે. મેં એક દોલી ભેળ પડી ને તો રાતે ખાવા થાય એમ ભેળ બનાવી, તો રાતે પછી ટમેટા ને મરચાં કટિંગ કરી અને બનાવી નાખીશ ભેળ. એટલે સરસ રાતનું થઈ ગયું અને બપોરનું થઈ ગયું, 2 ટાઈમનું થઈ ગયું છે. હું નોસી બે એકલા આવ્યા જો બારોબાર. ઈમાન કેટલું કીધું, ઈમાં ઊભા જ ન થયા. ઈમાં કે માન ન થવું, હું કહું તો અમે થઈએ. બોસી આમાં સુગંધ જ લીધે રાખશે ઝાડવાની. અહીંયા આટલામાં જ અમે રહેવું, અહીંથી ક્યાંય નહીં જઈએ. ઓસીને છે ને બારી વાહારું લઈ આવવું પડે, કે ઓસી છે ને પીપી ને બારોબાર કરી લઈને તો પછી અંદર ન કરે એમ. એ વાહારું આને દિવસમાં 1-2 ફેરા બહાર લઈ આવવું જ પડે. હજી વાં સુધી જવું, હામાં સુધી, પછી પાછો વળી જશું. હાલવા મને જો ઓસી નકર મૂકીને વહી જઈએ અહીંયા. હાલવા મને જલ્દી ફટાફટ દોડવા માંડ્યો.